નામને વિવિધ રીતે બહુવચનમાં ફેરવવા માટે શું કરવું પડે છે કે કાં તો નામની પાછળ s લાગે છે અથવા es લાગે છે અથવા ies લાગે છે અથવા તો ves લાગે છે. ઇન શોર્ટ ક્યાંક ને ક્યાંક s તો છે જ, રાઈટ. હવે આ જેને s લગાડીને એન્ડમાં s આવવો જોઈએ, પછી es માં આવે કે ies કે ves, આવા બધાય નામનું જે બહુવચન કરી શકાય એવા દરેક નામને રેગ્યુલર પ્લુરલ કહેવાય. એટલે કે એનું બહુવચન નિયમિત રીતે થાય છે. રેગ્યુલર પ્લુરલમાં એનો સમાવેશ થાય છે. રેગ્યુલર પ્લુરલ મતલબ કે જેને એવા શબ્દો કે જેની પાછળ એન્ડમાં બહુવચનમાં તો s આવતો જ હોય, s હોય, es હોય, ies હોય કે ves, આ બધા રેગ્યુલર રીતે બનતા બહુવચનો છે. હવે કેટલાક શબ્દો એવા છે કે જે ઇરરેગ્યુલર છે, આમાં પણ ઇરરેગ્યુલર પ્લુરલ એવું કહી શકાય, અનિયમિત રીતે થતું બહુવચન. હવે એ અનિયમિત રીતે થતા બહુવચનમાં શબ્દના સ્પેલિંગમાં વિવિધ પ્રકારે ચેન્જીસ થાય છે. જેમાં જોઈએ કે man હોય તો એનું હંમેશા men જ થાય, રાઈટ. એટલે કે એની જગ્યાએ ઈ લગાડી અને બની જતું હોય. પછી જેન્ટલમેન હોય કે પોલિશમેન હોય વગેરે. વુમનના સ્પેલિંગમાં બે છેલ્લે તો એ આવે છે men, તો એના સ્પેલિંગમાં બે men છે એ થઈ જાય છે અને ઉચ્ચાર થોડો બદલી જાય છે અને વુમન કહેતા હોય છે વિમેન, આવી રીતે એનો ઉચ્ચાર થાય છે. આ સિવાય અન્ય શબ્દો પણ છે, જેમ કે બાળક માટે વપરાતો શબ્દ ચાઇલ્ડ, જેનું ચિલ્ડ્રન એવી રીતે થાય છે child અને child આમાં ઘણી વખત આપણે ચાઇલ્ડ નું ચિલ્ડ્રન ને ફરી બધા ચિલ્ડ્રન્સ એવું બોલી નાખતા હોય છે. બોલવામાં તો કઈ વાંધો નથી, કદાચ કે ખોટું પડી જાય તો સામેની વ્યક્તિ સમજી જાય છે કે તમે શું કહેવા માંગો છો, વુમન્સ કહી નાખીએ છીએ. લખવામાં જ્યારે વાત આવે ત્યારે ખોટું નથી લખી શકાતું, અથવા તો તમે લખો તો એના માર્ક કપાતા હોય છે. તો child નું બહુવચન child ren થતું હોય છે. આ સિવાય અન્ય કેટલાક બીજા પણ શબ્દો છે. જોઈએ કે ઓક્સ, રાઈટ, એનું થાય છે ઓક્શન થઈ જાય છે. બળદો ઘણા બધા હોય, ઓક્સ નું ઓક્શન થઈ જાય છે. પછી ડબલ ઓ ડબલ ઈ માં ચેન્જ થાય છે. બધા નહીં પણ ઘણા બધા છે. TOOTH ટૂથ, દાંત, એનું ટીથ થાય છે. FOOT તો FEET ફીટ થાય છે, રાઈટ. GOOSE ગુઝ, હંસ, એનું GEESE ગીઝ, હંસો, એવી રીતે થાય છે. આ સિવાય અન્ય કે એ થોડા અલગ રીતે થતા હોય, જેમ કે માઉસ, MOUSE, એનું થઈ જાય છે માઈસ, ઉંદરડાઓ. LOUSE, એનું થઈ જાય છે LICE, લાઈસ, રાઈટ. તો આ બધા અનિયમિત રીતે બનતા બહુવચન છે. ટેમ્પો, તો એની ટેમ્પી એવી રીતે થઈ જાય છે. પછી આપણે એક શબ્દનો યુઝ કરીએ છીએ, ખૂબ જ વારંવાર યુઝ કરીએ છીએ, ડેટા, DATA, અથવા ઘણા ડાટા શબ્દ વાપરે છે. થોડુંક આમ અજુગતું લાગે, ખરેખર ડેટા એનો એક વચન છે ખરેખર DATM, ડેટમ, રાઈટ, અને એનું બહુવચન થાય છે DATA. ઓકે, તો આ રનિંગમાં ક્યાંક ને ક્યાંક જોવા મળતા એવા બધા શબ્દો છે કે જેનું એક વચનનું બહુવચન કંઈક સ્પેલિંગમાં અન્ય રીતે ફેરફારો કરવાથી થતું હોય છે, રાઈટ. હા, એક બહુ વિચિત્ર છે, એ જોઈએ. બ્રધર, BROTHER, એનું બ્રધર્સ એવી રીતે થાય, અને બ્રિથરન, BRETHERN, બ્રિથરન. BRETHREN, બ્રિથરન. ઓકે, એમાં શું થાય છે કે સગા ભાઈઓ હોય તો s લગાડીને બહુવચન થાય, ભાઈઓ છે. અને આમ
બની શકે કે આવું પૂછી શકે જ્યારે બે ઓપ્શન આપેલા હોય ત્યાં થોડું ધ્યાન રાખવું પડે, બાકી તો ચાલવાનું છે. તો આ છે વિવિધ રીતે ઇરેગ્યુલર શબ્દોનું એકવચનમાંથી બહુવચનમાં રૂપાંતર કરી શકાતું હોય તેવા બધા વર્ડ છે. હમણાં થોડી વારમાં તમને ફરી પાછું આની સાથે જ એક્સરસાઇઝ સેન્ડ કરીશું, જવાબ લખી